રાકેશભાઈ, ભૂડું મારે તમને એક વાત ચારની કહેવી છે, બરોબર? પણ તમે કાટમાં કુશું નતા આવતા, કાટમાં આયા છો. અને કાટમાં શું આ વાટમાં કો આપણી ભેગા છો તો હું તમને કહી દૂરું. આ મારે થોડુંક તમારું કોમ છે કુશું. બોલો 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 બોલો. પણ ભૂડું રાકેશભાઈ બોલો છો, ઝાડકે બોલવા મજા નહીં, તમને ખબર છે ને? હળવે હળવે મોણસ વાત કરે ને તો એમ કે કોક એને દિલમાં ઉતરે ન કે દિલમાં ઉતર્યા જેવી છે જ નહીં વાત. પાછી તમને કહી દઉં. હા, હું શું કહું તમને, આ મારે થોડીક બાજરી જોવે છે, બાજરી ઘરે થઈ ગઈ છે એટલા માટે કહું છું. ઓ એટલે અમે તમારા પાસે બાજરી માંગી, એટલે બાજરી તમારે વઢાવા આવી રહી એમ ને? કેવું પડે હો રાકેશભાઈ. બુડું તમારે ઘરે એમ કે બે બોરી વી તો પડી છે કે મને દેવી આલો હાલ ખાય એવી, અને તમે કહેતા છો પછી વઢાવા આવશે કુશું. કશો દો નહીં હારું, કશો દો નહીં. હવે કશો વાંધો નહીં તો રાકેશભાઈ, અમને ખબર છે પણ હું માલો છે કે નહીં હાલતા હું એમ કહું છું. ઓ એટલે તમે બાજરી આલો છો એમ ને? તો કશો વાંધો નહીં રાકેશભાઈ. હું શું કહું તમને, આ તમારે બાજરી વઢાવા આવી ને તો મને કહેજો, આ હું આવ્યો બાજરી વઢાવા. અને બીજું શું કહું કે બધું મજૂરી કરો પર હરજી હરજીને વાઢી નાખે તો શું કે પછી ખાવા કોમ આવે કે આગળ વરસાળો આવે, તમને ખબર છે ને? આ હરજીને વાઢો પડી એમ કહું છું. શું વાત કહો રાકેશભાઈ, એટલે દેતા પૈસે મજૂર નહીં મળતા એમ ને? મજૂરી પણ એમ કે મારા ઓળશે ભરણા હોય એવું લાગે. બાપ ના આમ બધું ખોટું કહેતો રાકેશભાઈ. આ શું વળી દેતા પૈસે એમ કે મજૂરી ના મળતા હોય એટલે તમે ચિંતા ના કરો. મારા પાસે બે ચાર માણસો છે એવા, સમજી જાય વાત ને? પીક કલાક ચોમ થોડાક પણ વાડશે એટલે તમે વાત જ જાજો ભૂડો. મશીને એવું નહીં વાઢે, મશીને બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમે રાખાય આ ચારે બેસી ના છેટે તો 5 મિનિટમાં મોમાં છેટે નીકળી જાય. એટલે વાટીને હોય હળંગ નહીં કહેતો, વાટીને નીકળશે એમ કહું છું. અરે રાકેશભાઈ, આબરૂ કાઢેવા માણસું નહીં, તમને કહી દઉં પાછું. હા, 2-4 વખત મારે પોરમી બાજરી વઢા લાયા હતા ને, તમે જુઓ તો રાકેશભાઈ, આ બાજરી મારા ઓળશા વાઢે ને મશીને એવું તો ના વાઢે, બોલો એવી તો બાજરી વાઢે. અને કેમ કેમ દાંતડું નાખીને તો કોઈ ખબર જ ના પડે કે માણસ કેમ કેમ વાઢે છે. યારે આ છેટે બેન તો 5 મિનિટનો ફોર્મ રહ્યું હું હાર મોહન નીકળી જોય. એ તો હું ના પાડું તે નકલી બીજા ક્ષેત્રમાં પાછા પહેરી જોય. શું કે થોડુંક વધારે છેલું હોય કે એટલે એને ફોન ના રહે. તો વળી એમ કે કીધેલું હોય તો પહેલથી સારું, એટલે પણ કે શું કે મારે પછી કેવું પડે કે એટલે ભાઈ ચેઢા ઉધી જ વાળજું, બીજા ક્ષેત્રમાં ના જતા રહેતા ને કે શું કે પછી ડખાત હોય ફોમ લે ને કાશી બાજરી હોય અને વાઢી નારે 2-4 પડતા કરે તો પછી ઝઘડો તો અમારે કરવો પડે કે? આ ઝઘડો મારાથી થાય એનાથી કોઈ ના કે ચમ કે એ તો પીક કલા તો એને કોણ કે ભૂડું. એટલે શું કે પાહે રહેજો તમે, હું મજૂરી લઈને આવું કુશું. અરે વહેલા શું લેવા રાકેશભાઈ, તમે કહેતા હોય ને તો હું તરત જ મજૂરી લઈને આવું કુશું. 2 માણસો હારા હારા છે ને વીઆઈપી ના પેટના. તમે વાત જ જાબા જો અમે ચલ એવી બાજરી વાઢશે ને તમારી કોઈ દાડો તમારે એમ કે મશીન એવી બાજરી નહીં વાઢી હોય, તમારે કોઈ મજૂરી આવ્યા છે ને બાજરી વાઢવા અહીંયા કોઈ દાડો કુશ એવી બાજરી નહીં વાઢી હોય, એવા 2 માણસો બાજરી વાઢી છે. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો વહેલાની વાત જવા જો. તમે કહેતા હોય તો હું અત્યારે જ કુ લઈને આવતો રહું, તો બોલો આવતો રહું એને લઈને? ઓ આવતો રહું એમ ને? તો હું શું કહું રાકેશભાઈ, આ એના માટે છે ને શરૂઆતમાં થોડીક સેવા કરવી પડશે. આ 2 કુક જોઈ સમજી જાય વાત ને, તમે કોરે કોરી લાવજો એટલે શું કે એને ખબર પડે કે નશો સારો આવે ને એટલે પછી શું કે હારી બાજરી વાટે, બરોબર? નશા વગર અત્યારે કોઈ નહીં, એટલે નશો એને કરવો પડશે. એમ કે વહેલા શું કે સળું જ એનું કરે છે, દાંતણી એનું કાઢે જ બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો. એટલે એ વહેલી તું 2 જોઈશે ને પછી શું કે ખાવા બે ને પેલા 2 જોઈશે રેડી થઈ જાય તમારું કોમ કુશું, તમારે કેવું નહીં પડે. કશો દો નહીં હારું, કશો દો નહીં. અને હું શું કહું રાકેશભાઈ, તમને જો વાત ના માનતી હોય તો નૈનાબેન ને પૂછો વાર, એને પોર બાજરી વાઈ હતી 2 જણ હું વાઢવા લઈ ગયો તો, બરોબર? શું બાજરી વાઢી નૈનાબેન એમ કહેતો કે વાહ ભાઈ વાહ, તમે આ 2 ભાઈન ચોથી આવા લઈને આવ્યો છે મારા ઓળશા કે કેવી બાજરી વાઢી છે. આવું કે મશીને કોમ નહીં કરતી હોય તો 2 માણસો કોમ કરે છે. મેં પાછું એને કઈ દીધું, મેં કીધું હોય નામ 2 મશીન ગોઠવાયા છે કુછું શરીરમાં એટલે હારે આ વાઢે છે કે હોય ને ટેમ પૂરતું બધું મળી રાખે એટલે કીધું આ કોમ સારું કરે છે. પૂછો વાર નૈનાબેન ને, પૂછો શું કેવું નૈનાબેન તમારું? નૈનાબેન પાહેર કુછું મારી આબરૂ શી લેવા કાઢો છો? આ નેટ એમ કે બાજરીની બોરીનો મેળ પડે એવો છે તો તમે એમાં ના પડવાનું શું આવે તમારે કુછું? આ પોર તમારે હું એમ કે બાજરી વાઢવા 2 જણા નતા લઈને આવ્યા, તમે ખોટું કેમ બોલો છો? અને તમે એમ કહો છો મને કે આ બહુ જૂઠું બોલે છે. જૂઠું કોઈ બોલતો નહીં રાકેશભાઈ, બાપ ના આમ બધું ખોટું કહેતો. નૈનાબેન જૂઠું બોલે, હું જૂઠું નહીં બોલતો કુછું. ઓ સમયા સંજોગે વાયરાવી
હું શું કું રાકેશ ભાઈ તમને ખબર છે આ નૈનાબેન ની વાત પર તમે ધ્યાન ના આલો ગતો કુશું તમે મારું કે મોનો નૈનાબેન નું કોઈ મોના જેવું છે નહીં નૈનાબેન હાવ ખોટું બોલે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ બે માણસો છે ને તમારે વીઆઈપી ના પેટના એ બે માણસો છે બરોબર અને કોમ કરશે એટલે વ્યવસ્થિત કોમ કરશે એને થોડા ઘણું જોઈશે એ જ બાકી મજૂરી તમે માપ ને આલશો ને તોય ચાલશે બરોબર જેમ કે મારા ખાસ માણસો છે બરોબર હું તો એને કે એવું કોઈ નહીં કશું કરતો પણ એ બે માણસો કરે છે પણ શું કે મારે બધા એમ કે ભાઈબંધુ શીખે એટલે હું એને ગમે એને કોમ અલવરાવું છું બરોબર હમણાં પૂછું નજીમ કોમ અલવરાયું નજીમ હા એટલે કે બાવળિયા કાપવાનું ભૂડું પૂછું હમલા ભાઈને બાવળિયા કાપવાના હતા કે એને શું કે નજીમ બટાકા કે મારો ઓછો કે મારે વાબસી આ પેલા બધા બટાકા નજીમ વાવતા કે આ કૂકનું અપડી જો છે કે નજીમ બટાકા કે જબર થોય છે આવડે બટાકા બે એ તો મને ખબર નહીં ગંઢિયા વાતો કરતા એમ પૂછું રાકેશ ભાઈ ચીવડા બેહી તો મને ખબર નહીં બરોબર પણ બધા વાતો કરતા ઈયન વાજીબ હમલો ભાઈ ચડ્યો છે કે હજી મને કે કોના ભાઈ મારે નજીમ બાવળિયા કઢાવા છે ને કપાવા છે બરોબર મેં કીધું કશો હતો નહીં બાવળિયા કપાવા હોય તો મજૂરી થશે મને કે કશો હતો નહીં ગમે એટલી મજૂરી થશે ને તો કે હું હાલવા તૈયાર છું મેં કીધું તો કશો હતો નહીં ઈરા ભાઈ બાવળિયા કાઢવા કે તૈયાર છે અમે એને કોઈ હાલ ધંધો છે નહીં બરોબર કોઈ મજૂરીનું કુશું હાલકું કહેવા આવતું નહીં આ હમણાં 2 દાડા પહેલા બિચારની તકને આઈડા વેણવાના હતા કે અતિ વેણવરાય હતી બહી તણે છૂટા છાતા પછી આ ભાઈનું કોમ આવ્યું હાલ બાવળિયા કાઢેરા નજીમ કુશું એને શું કે બટાકા વાબા નથી તેમ કોમ તો જબર કરે કુશું વાતો મારી લાગશે તને રે લવારી અરે રાકેશ ભાઈ તમારી વાતો લવારી નથી કે મારી વાતો લવારી નથી બરોબર હું લવારી વાતો કરો એવો માણસો છું નહીં બરોબર અને તમે એવા મોણા નહીં પૂછું આપણે શું કે હાસે હાસું કહેવા જોઈએ બરોબર અને માણસો વ્યવસ્થિત છે એટલે મારો વિચાર એવો છે કે રાકેશ ભાઈને શું કે બાજરી તમારો મેં વઢાવા તો આવી ગઈ છે બરોબર તો એમ કે હારા માણસો લઈને જુ ને તો કોમ સારું કરે એવા માણસો જોવે પછી એમ કે કોમ સારું ના કરે એવા માણસો લઈને જવરાય નહીં બરોબર પછી શું કે મને 2-4 એમ કે પોઠા પડે એ પછી નકામ પડે એટલા માટે કહું છું માણસો વ્યવસ્થિત તમે ટેન્શન કરતું ના લેતા તમારી બાજરી છે ને એકી દાડે કુશું વઢાઈને ખાવશું હવે તમારે 2-3 વીઘા બાજરી છે બરોબર અને 2 મારા વરસાદ વાળશે એટલે આમ જોની મશીન મેલ્યું કુશું નડે છે રાત કા મશીન નડે છે એ અર્જુનભાઈ હવે રાકેશ ભાઈ એમ બાજરી મો એમ કે ઝાડકા મશીન ના હોય કુશું ઈયન તો ફેન્સી વાળ્યો છે એને ઝાડકા મશીન શું કરવું છે કુશું રાકેશ ભાઈ પૂછવા દો પહેલા રાકેશ ભાઈ હું શું કહું તમને આ તમે જે બાજરી વાયેલી છે ને કોરે જઢા કોરે એમ કે ઝાડકા મશીન કોઈ મેલેલું છે એવું કોઈ ઓ તારે એટલે મેલેલું છે એમ ને પણ રાકેશ ભાઈ તમે ચિંતા ના કરશો કુશું ઈ તો 2 મજૂરિયા છે ને ઝાડકા મશીન ને એકોળા ઉછાડીને પછી બાજરી વાળશે એટલે કે મારો કહેવાનો મતલબ એમ છે કે ઝાડકા મશીન ને છોડી અને એકોળા મેલી અને પછી હીરા બાજરી વાળશે જેમ કે ઝાડકા મશીન જો બેટા મારા હીરા 2 વેટાઈ રહી ને તો પછી નોતું થઈ જાય કુશું પછી એમાં શું કે મારે જવું પડે હરિયા ગણવા પૂછું કેમ કે એને કોઈ થાય તો પછી ગામમાં વસ્તી વાતો કરે કે તું લઈ ગયો તો બ્લાય 2 માણસો પાછા એવા અત્યારે તો શું કે તમને ખબર છે ને પાછું એમ કે વિરોધ બહુ થાય છે વિરોધ એટલે પૂછું એટલે મારે શું કે ઝાડકા મશીન એને પેલું કહેવું પડશે કે ઝાડકા મશીન પેલું છોડી લેજો અને તમે જો 2 વેટો ને તો પછી મને ના કહેતા એટલે પેલું ઝાડકા મશીન છોડી અને પછી બાજરી વાટવા જાજો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર એટલે જો તમને આ વિડીયો ગમતો હોય તો મારા ભાઈ વિડીયોને લાઈક કરજો અને કોઈ પણ ચેનલમાં નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને પછી જ બહાર નીકળજો એટલે ઘડી પહેલો પગ બહાર ના મેલતા બરોબર પહેલી સબસ્ક્રાઇબ કરજો અને 2 પગ પછી બહાર મેલજો પહેલો પગ બહાર મેલી સબસ્ક્રાઇબ કરજો અને બીજો પગ બહાર મેલવા જો તાર ઓલું બેલનું આઇકન હોય ને એને કુછું દબાઈને જાજો તમે તાર ભલે ભાજી જાતું યુટ્યુબ મુહરું ભલે નીકળી જાય તો ચાલશે પણ તમે ઈરું બેલનું આઇકન દબાઈ જજો બરોબર જેમ તમને ખબર છે એ વાતની તમને ખબર ના હોય તો કહી દઉં કુશું ગમે તાર હું વિડીયો નાખું ને તો તમને એનું નોટિફિકેશન પડે કે એસકે સ્ટુડિયોમાંથી વિડીયો આવ્યો છે લાવો એને જોઈ નાખો કુશું પછી તમારે લાઈક કરવાની રહે પછી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરવા કોઈ રહેતી નહીં એક દનની સબસ્ક્રાઇબ કરી પછી ખાલી લાઈકનું બટન દબાવવાનું આવે હું એકલું છું હવે આપણે મળશે નેક્સ્ટ વિડીયોમાં કુશું